કચ્છના સરહદીય જિલ્લા અને કચ્છના સફેદ રણમાં ભારતીય સેના દ્વારા એક અનોખા અને સાહસિક લેન્ડ યોટિંગ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રવાસન સ્થળ ધોરડોના રણથી શરૂ થયેલા આ વિશેષ અભિયાનમાં ભારતીય આર્મીના 21 જેટલા જાબાઝ જવાનો જોડાયા હતા। આ જવાનો રણની વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાની અદમ્ય સાહસિક ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર એશિયામાં માત્ર કચ્છનું સફેદ રણ જ એક એવું સ્થળ છે કે જ્યાંની ભૌગોલિક સ્થિતિ લેન્ડ યોટિંગ માટે અનુકૂળ છે। પવનની ગતિ પર આધારિત આ સાહસિક રમતમાં જવાનોને પૈડાવાળી હોડી એટલે કે ચોટ દ્વારા તે રણની સપાટી પર સફર કરી રહ્યા છે। ખાસ કરીને આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સૈનિકોમાં સાહસિક વૃત્તિ ધરાવવાની સાથે સાથે સરહદી વિસ્તારમાં દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો પણ છે। ધોરડો સફેદ રણમાં જ્યારે સેનાના જવાનો તિરંગા સાથે લેન્ડ યોટિંગ કરી રહ્યા છે ત્યારે ત્યાં દેશભક્તિ અને સાહસનો એક અનોખો જ સંગમ જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓ માટે પણ આ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે આપ પણ જાઓ અને આ સૈનિકોનો ઉત્સાહ વધારો। નમસ્કાર।